જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું જેટી ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટુડેઝ અવર ટોપિક ઇઝ ડેન્ટલ હેલ્થ. આ એજ એવી હોય છે કે ત્યારે ખાસ દાંતમાં ફેરફાર થતા હોય છે, જે આપણે દુધિયા દાંત તરીકે ઓળખીએ છીએ. અને દાંતનું આરોગ્ય પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. દાંતને લીધે આપણે ઉચ્ચારણ સ્પષ્ટ કરી શકીએ છીએ. દાંત છે એ ટૂંકમાં આપણી પર્સનાલિટીમાં વધારો કરે છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઘણી જગ્યાએ સોસાયટીમાં જોતા હોઈએ છીએ કે ઘણાના દાંત છે એ ગુટખા, ફાકી આવું ખાવાથી એના દાંત છે એ એકદમ કાળા થઈ ગયા હોય છે, અથવા એના દાંતમાં તમને ઘણાના દાંત પણ પડી ગયેલા જોવા મળે છે. તેઓ સરખી રીતે ખાઈ પણ નથી શકતા. બરાબર? તો અત્યારથી જ જો આ એજ દરમિયાન આપણે દાંતના આરોગ્ય વિશે જાણકારી મળે તો આપણે દાંતને લાંબો સમય સુધી સારા રાખી શકીએ. દાંત છે ને એ આખા શરીરમાં એનું ઇનેમલ જે પડ આવે છે, દાંતનું સૌથી ઉપરનું પડ હોય છે, એ સૌથી સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરમાં જો મજબૂતમાં મજબૂત ભાગ હોય ને તો એ ઇનેમલ છે. બરાબર છે? પણ તમે જો એની યોગ્ય જાળવણી ન રાખો, બરાબર છે, નિયમિતપણે બ્રશિંગ ન થાય, કોગળા ન કરો, પછી એને થોડુંક મસાજ કરવાનું હોય તો એ ન થાય દાંતમાં રેગ્યુલર પેઢામાં ને એમાં, તો અમુક સમયે દાંતમાં તમને પીડા થાય છે. પછી ઘણાને દાંતની અંદર ટાંચણી, સળી આવું અંદર નાખવાની ટેવ હોય છે. તો આને લીધે પણ તમારા દાંત છે એ લાંબા સમયે ટૂંકમાં ખરાબ થઈ જાય છે. પછી એમાં ખોરાકના કણો ભરાઈ જાય છે અને તમારે ડૉક્ટર પાસે જઈ અને ઓપરેશન અથવા બીજા દાંત પણ નખાવવા પડે છે. તો આપણે આજે જે પાઠ ભણીએ છીએ એ ખૂબ મહત્ત્વનું છે. એવું કહેવાય છે કે ગુડ ડેન્ટલ હેલ્થ ટ્રાન્સલેટ ટુ ગુડ હેલ્થ. જો તમારા દાંતનું આરોગ્ય સારું હશે તો ઓટોમેટિક તમારું આરોગ્ય પણ સારું હશે. બરાબર છે? દાંત છે એ ખૂબ જ આમ આપણા શરીરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 2 એની ચર્ચા કરીશું. સૌ પ્રથમ તમે જોશો ચિત્રમાં કે તેમાં સરસ મજાના અલગ અલગ દાંતની રચના આપેલી છે. એમાં પ્રીમોલાર, મોલાર, પછી ઇન્સિઝર્સ અને કેનાઇન એવા અલગ અલગ નામ આપેલા છે પ્રીટાસ્કમાં. તો એ શબ્દોનો પરિચય તો સૌ પ્રથમ તમે જુઓ તો કે ભાઈ ઇન્સિઝર્સ એટલે જે આપણા દાંતના આગળના દાંત છે. ચિત્રમાં તમે જોઈ શકો છો ઇન્સિઝર્સ, આગળના દાંત. ત્યાર પછી આવે છે મોલાર્સ. તો મોલાર છે ને એ એટલે દાઢ પાછળની. તો એ દાઢ છે એનું પણ પિક્ચર સરસ મજાનું છે, જોવો તમે. ત્યારબાદ પ્રીમોલાર. તો પ્રીમોલાર છે એ દાઢની આગળ આવેલી હોય છે, આગળના દાંત. બરાબર? તો એ પ્રીમોલાર તરીકે ઓળખાય છે. અને કેનિન છે તો એને આપણે રાક્ષસી દાંત તરીકે ઓળખીએ છીએ, ચીરવાના દાંત, કે જે આપણે ક્યાંક ચીરવું હોય તો એ ખાવામાં એનો ઉપયોગ કરી શકાય છે. તો આમ દાંતની રચના આપણે જોઈ. બરાબર છે કે દાંતમાં અલગ અલગ પ્રકારના જુદા જુદા દાંત આપેલા હોય છે. હવે આપણે યુનિટની શરૂઆત કરીએ. યુનિટની શરૂઆતમાં તમને સેજ સ્ટોરી કહી દઉં. અહીંયા સોનિયા છે, એક યુવાન છોકરી હોય છે અને એને દાંતમાં તકલીફ થઈ ગઈ હોય છે. એના મોલાર એટલે દાઢમાં એક કાળો સ્પોટ હોય છે, એટલે એને લીધે એ ખાઈ પણ નથી શકતી. સી કુડ નોટ ઇટ. એટલે તે અને તેના અંકલ હોય છે, બંને ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર પાસે જઈ અને એની જે કંઈ ટ્રીટમેન્ટ હોય છે, દવા હોય છે, એ બધી લે છે. અને એની સાથે બધી કન્વર્સેશન હોય છે ડૉક્ટર અને પેશન્ટ તરીકેનું. તો આ પાઠની બેઝિક વાત હતી. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. સાથે સાથે થોડું ગ્રામર પણ આવશે, તો એ હું તમને ચર્ચામાં લેતો જઈશ, તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે. સોનિયા હેડ અ સિવિયર ટૂથએક. ટૂથએક એટલે
જુઓ તમે, દાંતનો દુખાવો. સોનિયા હોય છે ને હેડ, એટલે ખાલી હેડ તમને કીધું છે આની પહેલાં પણ કાળમાં, સાદા ભૂતકાળમાં તમે ભણી ગયા અને પહેલાંના વિડીયોમાં. ખાલી હેડ આપેલું હોય તો સાદો ભૂતકાળ, બરાબર. પણ એની સાથે V3 લાગી ગયું હોય તો એ પૂર્ણ ભૂતકાળ થઈ જાય છે. હેડ પ્લસ V3 આ યાદ રાખજો, બરાબર. તો હેડ પ્લસ V3 છે એ પૂર્ણ ભૂતકાળ થઈ જાય છે. તો સોનિયા હેડ અ સિવિયર ટૂથેક, સો શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. એનો દુખાવો એટલો બધો વધારે હતો કે તે કંઈ ખાઈ પણ નહોતી શકતી અને શાળાએ પણ ન જઈ શકતી. તો અહીંયા કુડ આપેલું છે. કુડ એ તમે આ ટોપિકમાં ભણ્યા, મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે ભણ્યા આ વિડીયોમાં, બરાબર છે. આની સાથે આપણે મોકલેલો છે વિડીયો, તો એ તમને યાદ જ હોવું જોઈએ. કુડ જ્યારે તમે કાંઈ ભૂતકાળમાં કાંઈ પણ કરી શકતા એવું દર્શાવવું હોય તો એના માટે કુડ વપરાય છે. એટલે સોનિયા ખાઈ પણ શકતી ન હતી અને સ્કૂલે પણ જઈ શકતી ન હતી કારણ કે બહુ દુખાવો થતો હતો. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. હવે દુખાવો શરીરમાં થતો હોય, સામાન્ય શરીરમાં કાંઈ પણ તકલીફ હોય ને તો આપને બેચેની લાગ્યા કરે, ગમે જ નહીં. આંખમાં કણું પડ્યું હોય, દાંતમાં સેજ કાંઈક આમ અંદર થયું હોય, નાનકડી અંદર આમ તલ ભરાઈ ગયું હોય, કંઈક નાનકડો કચરો ભરાઈ ગયો હોય તો આપને એમ થાય કે અંદરથી નીકળી જાય તો સારું, બરાબર. તો સોનિયાને તો દુખાવો બહુ થતો હતો. હવે ઘરે ભણવાનું તો એના માટે શક્ય નહોતું. જાય તમને શબ્દ ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, બરાબર છે. આગળ આઈ એમ લાગ્યું. આઈ એમ છે ને એ પ્રિફિક્સ છે, બરાબર. ઇમ્પોસિબલ, પોસિબલનું વિરોધી ઇમ્પોસિબલ. આગળ શબ્દ લાગે ને જે એને પ્રિફિક્સ કહેવાય અને જે પાછળ લાગે એને સફિક્સ કહેવાય. તો ડ્યુ ટુ પેઇન શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. દુખાવાને લીધે તેણી ઊંઘ પણ નહોતી કરી શકતી. એને સૂવું હોય પણ દુખાવો એટલો વધતો હતો કે તે સૂઈ પણ શકતી ન હતી. તો અહીંયા તમને નવો ટોપિક આવે છે ગ્રામરનો, એબલ ટુ. તો એબલ ટુ છે એ શું દર્શાવે છે? ખાલી એબલ ટુ હોય, એમ ઇઝ આર એબલ ટુ, તો કેન. આ યાદ રાખજો, ખાલી એમ ઇઝ આર હોય સાથે આગળ તો એ કેન થઈ જાય. પણ વોઝ વેર એબલ ટુ હોય, બરાબર, તો એ કુડ થઈ જશે. આ યાદ રાખવાનું ખાસ, બરાબર. કારણ કે ઘણી વખત પૂછાઈ જાય છે કે રિમૂવ એબલ ટુ, તો વોઝ વત્તા એબલ ટુ બરાબર કુડ, આમ કહી શકાય આપણે. અને એમ ઇઝ આર, વોઝ વેર અને એમ ઇઝ આર એબલ ટુ, તો અહીંયા થઈ જશે કેન. નકાર બનાવવું તો આના પછી નોટ લગાડી દો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર છે. તો આગળ જઈએ આપણે પાઠમાં કે તે સૂઈ પણ શકતી ન હતી. સોનિયા, ઓ મા, ઇટ્સ અનબિયરેબલ. બિયરેબલ, અનબિયરેબલ. અન આગળ પ્રિફિક્સ લાગેલું છે, બરાબર છે, કે અસહ્ય છે. બિયરેબલ એટલે સહન કરી શકાય તેવું. અંદરથી એટલો બધો એને દુખાવો થતો. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. તેના કાકા અશોકભાઈ વોઝ હર અંકલ. એના કાકા કહે છે કે આપણે હવે તો તેનો દુખાવો જોઈ અને મને એમ થાય છે કે આપણે દાંતના ડૉક્ટર, ડેન્ટિસ્ટ, TIST લાગ્યું જો, કેમિસ્ટ, ડેન્ટિસ્ટ, તો IST પાછળ લાગેલા છે, એને સફિક્સ કહી છીએ આપણે. તો એવા શબ્દો છે. તો આપણે હવે મુલાકાત લેવી જ પડશે. ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તે જ દિવસે તેઓ ક્યાં પહોંચી જાય છે? ડૉક્ટર શર્માનું જે દવાખાનું હોય છે ત્યાં પહોંચી જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા છે એ કેવા ડૉક્ટર હોય તો કે એક તો ના યંગ. ઘણી વખત જો આમાં યંગ શબ્દ આવતો હોય ને એટલે ઘણા વિદ્યાર્થીઓને એમ થાય યુવાન થાય, પછી ઘણી વખત યંગ એટલે નાનુંય થાય. તો આપણે એમ થાય કે આમાં ક્યારે આપણે આ લેવું, આને શું કહેવાય એવું મનમાં થવું જોઈએ. એવી જ રીતે એક શબ્દ તમને ખબર તો ઓલ્ડ શબ્દ. ઓલ્ડ એટલે જૂનુંય થાય, ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય. તો આવા જે શબ્દો હોય ને સ્પેલિંગ એક જ હોય પણ એના અર્થ બે દેખાડવામાં આવે છે. તો એને ઇંગ્લિશની ભાષામાં આપણે કહીએ છીએ હોમોનિયમ્સ.
સ્પેલિંગ એક જ પણ એના અર્થ બે હોય, બરાબર? એવું વિચારજો તમે, બીજા એવા ઘણા શબ્દો તમે ભણી ગયા હશો, બરાબર? તો આગળ એમાં તરત જ પહોંચી જાય ક્લિનિક, એને ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? તરત જ પૂછે છે, શું થયું બેટા, કેમ આટલી બધી આમ મૂંઝાયેલી લાગસ? ઘણા ડૉક્ટર પાસે આપણે જઈએ ને તો આમ આપણું દુઃખ અડધું હળવું થઈ જાય, કારણ કે આમ ડૉક્ટર યંગ હોય, હસતા હોય, આમ ખુશ હોય તો દર્દીનો દુખાવો ઓછો થઈ જાય. એમ અહીંયા આ બંસી શર્મા હોય છે એ ખૂબ જ હોશિયાર હોય છે, એટલે તરત જ એને એમ કહે છે કે બેટા શું થયું, કેમ મૂંઝાઈ ગઈ છો, શું થયું તને? સોનિયા સેડ, ઓ મા, ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ટેરિબલ ટૂથેક, ભયાનક. ટૂથ એક, જો ટૂથ એટલે દાંત, એક પાછળ શબ્દ લાગ્યો, દાંતનો દુખાવો. એક જેની પાછળ લાગે ને એનો દુખાવો થઈ જાય. એમ કહો હેડેક એટલે માથાનો દુખાવો થઈ જાય, બરાબર? બેકેક એટલે કમરનો દુખાવો, જે પાર્ટની પાછળ એક લાગે એ દુખાવો થઈ જાય. તો મને ખૂબ જ ભયાનક અહીંયા દુખાવો થાય છે, એ હું કાંઈ પણ અત્યારે કરી શકતી નથી. ડૉક્ટર શર્મા સેડ, આઈ કેન સી, હા બેટા દેખાય છે તને બહુ દુખાવો થાય છે. લેટ મી ચેક ઇટ. લેટ મી, મને જોવા દે કે હવે એમાં શું છે. સિટ ઇન ધ ચેર પ્લીઝ. જો એની ડૉક્ટરની ચેર હોય ને એ જુદી હોય, આપણે જે ચેર છે એ તમે જો પિક્ચરમાં તમને, ધીસ ઇઝ અ સ્પેશિયલ ચેર. જે આપણે રેગ્યુલર ચેર હોય આ એના કરતાં ખૂબ જ મોંઘી ચેર હોય છે, બરાબર છે? એમાં ઉપર લાઇટ હોય છે, આગળ પાછળ થઈ શકે છે, ડૉક્ટરને વ્યવસ્થિત જોવું હોય તો એના ઉપર લાઇટ પણ તમે જોઈ શકો છો, બરાબર પિક્ચરમાં. તો એ ડેન્ટલ ચેર છે, સ્પેશિયલ ચેર, બરાબર છે? તો એમાં બેસે છે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ, અને બરાબર હેડલાઇટ આમ નાખે છે એની માથે પ્રકાશ. નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ, અને કહે છે કે હવે તારું મોઢું ખોલ અને આમ બોલ આ, એટલે આમ બોલે એટલે એનું મોઢું ખુલે. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સ્લોલી જાય, સ્લોલી શબ્દ આપ્યો છે. એલવાય કોઈ પણ શબ્દને લાગતો હોય ને તો આમ એને એડવર્બ તરીકે ઓળખવામાં આવે છે. આપણે શરૂઆતમાં ભણેલા છીએ એડવર્બ, પાર્ટ ઓફ સ્પીચ, બરાબર? કે ક્રિયા વિશેષણ, જ્યારે ક્રિયાના અર્થમાં વધારો કરે તો એવા શબ્દને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું માથું આમ મોઢું છે એ ખૂબ જ ધીમેકથી ખોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. એની વાઇડર ધેન ધીસ, આના કરતાં હું બહુ વધારે મારું મોઢું છે એ હું ખોલી શકીશ નહીં. એટલે અહીંયા વાઇડર ધેન એવો શબ્દ આવ્યો, તો વાઇડર ધેન એટલે આને કહેવામાં આવે છે ડિગ્રી. વાઇડ પહોળું, વાઇડ, વાઇડર, વાઇડેસ્ટ, બરાબર? અને ધેન આવ્યું એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગઈ, બરાબર છે? આના કરતાં વધારે હું મારું મોઢું ખોલી શકીશ નહીં. ડૉક્ટર શર્મા સેડ, ધેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર. જો માઉથ મિરર આપણે અહીં વી કેન સી ઇટ ઇન ધ પિક્ચર, માઉથ મિરર. એન્ડ પ્રોબ. પ્રોબ, ધીસ ઇઝ અ પ્રોબ. લુક પિક્ચર ઓફ પ્રોબ. I can see a black spot on your molars. અહીં નવો શબ્દ એવો મોલાર્સ. મોલાર્સ એટલે આપણે જોયું દાઢ. દાઢમાં કે મને શું દેખાય છે? કાળો ડાઘ દેખાય છે. એ દાઢ હોય અંદર સડી ગઈ હોય, ઉપર ધીમે ધીમે કેટલા વર્ષે ઉપર કાળો ડાઘ આવ્યો હોય, અંદર સડ્યું હોય પણ એ ઘણા ટાઈમે ઉપર કાળો ડાઘ દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. મને એવું લાગે છે કે ત્યાં કેવિટી, કેવિટી એટલે પોલાણ. શું હોવું જોઈએ? પોલાણ, ખાડો અંદર, કે મને અહીંયા થોડુંક ખાડા જેવું લાગે છે. અ કેવિટી? ડૉક્ટર શર્મા, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ બિગ વન. ખાડો અને વળી પાછો થોડોક અંદર પોલાણવાળો ભાગ પણ મોટો છે એ કહે, કારણ કે એને શેના દ્વારા જોયું? માઉથ મિરર ને ઓલું પ્રોબ હતું. પ્રોબ છે ને આમ સળિયા જેવું અંદરથી આમ ચેક કરે અંદર કે બીજું વધારાનું કાંઈ અંદર હોય ને તો ખબર પડી જાય ડૉક્ટરને. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. આજે જો હું તને થોડીક દવાની ભલામણ કરું છું, બરાબર છે? ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો.
દુખાવો છે એ આવતીકાલ સુધીમાં કેવો થઈ જશે? ઓછો થઈ જશે. ઓનલી ધેન ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યાર પછી જ આગળની જે કાંઈ પણ ટ્રીટમેન્ટ સારવાર છે એ શક્ય છે. ટ્રીટમેન્ટ શબ્દ આવે છે મેન્ટ, MENT એમાં લાગ્યું. ટ્રીટ એટલે સારવાર કરવી, વર્બ, બરાબર. ટ્રીટમેન્ટ એટલે એ નાઉન બની ગયું, સારવાર. મેન્ટ અચીવમેન્ટ, બરાબર. આવા શબ્દો પણ આવતા હોય ટેક્સ્ટમાં. સાથે સાથે ગ્રામરનું પણ બહુ મહત્ત્વ છે. ટ્રાન્સલેશન કરો, સાથે ગ્રામરને પણ સમજો, બરાબર. અને WH ક્વેશ્ચન પણ જોતા જાઓ તો તમારું ટેક્સ્ટ છે એ એકદમ કમ્પ્લીટ થઈ જાય, જેથી કરીને તમારે પછી એને ગોખવીનો, ઘણા વિદ્યાર્થીઓ ગોખતા હોય, ગોખવાથી યાદ રહેતું નથી. એની યોગ્ય પદ્ધતિ હોય. જો તમે ધ્યાનપૂર્વક એને સમજો, એનું પેટર્ન સમજો કે કઈ વાક્ય રચના છે એ, કયું ગ્રામર એમાં આવેલું છે એ સમજો, તો પાઠ છે એ ખૂબ સરળ હોય છે, બરાબર છે. તો અહીંયા ડૉક્ટર શર્મા છે એને થોડીક દવાની ભલામણ કરે છે કે આ પી લે છે એટલે દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. કેન યુ કમ બેક ટુમોરો? તો આવતીકાલે પાછી આવી શકીશ? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આઈ વિલ બી, હું તો એ કે કાલે બહાર ગામ છું સાહેબ, આજે હું કાલે આવી શકીશ નહીં. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. કાંઈ વાંધો નહીં અશોકભાઈ, સોનિયા છે એ કેવી છોકરી છે? તો કે ભાઈ બહાદુર, બ્રેવ વિશેષણ આવ્યું, જો બાજુમાં નામ ગર્લ. કેવી છોકરી છે? તો કે બહાદુર છોકરી છે, તો તે એકલી આવશે. સોનિયા, યસ ડૉક્ટર, આઈ શેલ હેવ ટુ, મારે આવવું પડશે. જો અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે હેવ ટુ આવ્યું, મોડલ ઓક્ઝિલરીઝ. એક કેન આવ્યું, કુડ આવ્યું, મસ્ટ આવ્યું, હેવ ટુ આવ્યું, ફરજિયાત પણ આવું જ પડશે, બરાબર છે. તો આ પાર્ટ 1 હતો. પાર્ટ 1માં શું આપણે જોયું? તો કે સોનિયાને થોડોક દાંતમાં દુખાવો થતો હતો, એટલે એના અંકલ સાથે સી વેન્ટ ટુ વિઝિટ ડૉક્ટર બંસી શર્માસ ક્લિનિક, એન્ડ બંસી શર્મા checked her teeth and she gave some medicine to subside Sonia's pain. In part 2, now we start part 2. Next day, Sonia felt better. ગોળી ખાધી એટલે થોડુંક એનો દુખાવો ઓછો થઈ ગયો. She did not have much pain. હવે એને આમ વધારે દુખાવો ન હતો. She visited the doctor again at the fixed time. ફિક્સ્ડ એટલે નક્કી કરાયેલો. ભૂતકૃદંત આપેલું, જો વિશેષણ તરીકે ભૂતકૃદંત છે. કેવો સમય? તો કે નક્કી કરાયેલો. જે એને નક્કી કર્યું હતું આવતીકાલે આ ટાઈમે આવી જાય, તો સોનિયા છે એ ત્યાં એ જ સમયે બરાબર પહોંચી જાય છે. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે સોનિયા? આજે તને કેવું લાગે છે સોનિયા? આમ કાલ કરતાં સારું છે? મચ બેટર, કાલ કરતાં આજે મને સારું લાગે છે, કારણ કે દુખાવો થોડોક ઘટી ગયો. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. જો એર રોટર એટલે એર રોટર છે એ સાધનનું નામ છે. એના દ્વારા એ મોઢાની અંદર છે એ આમ ડૉક્ટર આમ કમ્પ્રેસર જે નાનકડું એનાથી અંદર હવા ફેંકે, એટલે અંદર દાંતના ખાંચામાં કાંઈ પણ હોય ને નાના નાના ખોરાકના કટકા કાંઈ પણ, તો એ બધું નીકળી જાય બહાર. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ white substance known as light cured composite filling material. પછી જે ખાંચાવાળો ભાગ હતો, બરાબર, જે જગ્યામાં પોલાણ હતું એમાં એ મટીરિયલ દાંતના પોલાણમાં ભરવાનું હતું. એ યાદ રાખજો, લાઇટ ક્યોર્ડ એ મટીરિયલનું નામ છે. કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ અંદર ભરી દે છે. ઇટ કન્ટેન્સ, એ મટીરિયલમાં શું રહેલું હોય છે? તો કે સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. તો આ ત્રણેયનું આ મિશ્રણ કરી અને એ મટીરિયલ બન્યું હોય છે. પછી ડૉક્ટર ક્યાં મૂકી દે છે? જે ભાગમાં પોલાણ હોય છે એમાં. ડૉક્ટર શર્મા, યસ ઇટ્સ ડન, કહે છે કાંઈ ચિંતા ન કરતી, હવે થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ તો બોલી નહીં. ખરેખર સોનિયા ઘણો, કારણ કે દાંતની ટ્રીટમેન્ટ હાલતી હોય ત્યારે તમારે મોઢું ખુલ્લું જ રાખવું પડે, એટલે ડૉક્ટરે એને
અભિનંદન આપે છે, કારણ એક પણ શબ્દ બોલી નથી. પછી જો અહીંયા વિધાઉટ પછી યાદ રાખજો, એ પ્રેપોઝિશન છે, વિથ અને વિધાઉટ, તો એના પછી આઈએનજી આવ્યું છે, એ જીરણનું કામ કરે છે. બરાબર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ. એઝ જેમ આપણે બીકોઝ વાપરતા હોઈએ છીએ, બરાબર, કારણ કે વાયવાળો પ્રશ્ન આવે તેમ આપણે શું મૂકીએ છીએ? કારણ કે, બીકોઝ. તો એમ અહીંયા એઝ પણ વાપરી શકાય છે. બરાબર. સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, કારણ કે સોનિયા તે દિવસે છેલ્લી હતી, એટલે ડૉક્ટરે શું કર્યું, એની સાથે થોડોક ટાઈમ વધારે આપ્યો. સો ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ હર, થોડોક વધારે સમય એની સાથે વહેંચ્યો, એની સાથે વાતચીત કરી. બરાબર છે. જો શું વાતચીત કરે છે સોનિયા. ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? તમે મને કહેશો કે મને આ મારા દાંતની અંદર આ પોલાણ કેવી રીતે થયું? ડૉક્ટર શર્મા સેડ, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? લાડવા અને એવું બધું ભાવતું હશે તને, એ કે. બરાબર છે. સ્વીટ્સની શોખીન છો? સોનિયા, યસ આઈ એમ, મને તો બહુ ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ. જો આઈ લવ ઇટિંગ, મને ચોકલેટ ખાવી બહુ ગમે છે, આઈસ્ક્રીમ બહુ ગમે છે, અને બીજી મીઠાઈઓ પણ બહુ ગમે છે. તો આ બધી વસ્તુ જે છે એ આમ મોઢા માટે આમ જોવો તો અંદર આમ સ્વાદ માટે સારી છે, પણ જ્યારે તમે એ ખાધા પછી પાણીનો કોગળો ન કરો, દાંત સાફ ન કરો, તો ધીમે 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 તમારા દાંત છે એ નબળા પડી જાય છે. બરાબર છે. એટલે ખાતી વખતે તમારે ધ્યાન રાખવાનું, તરત જ પાણી પી લેવાનું. જમી લ્યો કે કાંઈ પણ સ્વીટ ખાઈ લ્યો તો પાણી પી લ્યો તો બહુ વાંધો આવે નહીં. પણ જોઈ ત્યાં સ્વીટ પડી રહીએ તમારી, નાના નાના કણો હોય એના, એ પણ નુકસાન કરે છે. એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? અને તું દિવસમાં 2 વાર બ્રશ કરસ? હવે જનરલી આપણે જોઈ તો પૂછો કે બ્રશ ક્યારે કરતા હોય, તો મેજોરિટી સ્ટુડન્ટ હોય છે કે વ્યક્તિ હોય છે એ બ્રશ ક્યારે કરતા હોય છે? તો સવારમાં. બરાબર છે. અને એ સવારમાં છે એ બ્રશ કરવાની ટેવ હોય, પણ ખરેખર તો તમારે રાતે કંઈ ખાધું હોય તો ખાઈ અને પછી બ્રશ કરીને સૂવું જોઈએ. બરાબર. તો એ જરૂરી છે. અને સવારમાં ઉઠો ત્યારે. બરાબર. એટલે અહીંયા જો તરત કહે છે, ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? જ્યારે જ્યારે તમે મીઠાઈ કંઈ પણ ખાઓ, બરાબર, આઈસ્ક્રીમ ખાઓ, ચોકલેટ ખાઓ, તો ત્યાર પછી તું તારું મોઢું છે એ સ્વચ્છ કરસ? નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું તો સવાર થાય ને ત્યારે બ્રશ કરું છું, બાકી હું બ્રશ કરતી નથી. ડૉક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. કે તું તારા દાંતની યોગ્ય સારવાર રાખતી નથી, એ જ પ્રોબ્લેમ છે. જો એની કાળજી અને સંભાળ રાખ તો દાંત ખરાબ થાય નહીં. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. 2 વાર બ્રશ કરવાનું એ જો ભલામણ કરી છે. સો ડૉક્ટર શર્માએ એને એડવાઇઝડ હર ટુ ક્લીન હર ટીથ ટ્વાઇસ, વન્સ બિફોર અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ અગેન બિફોર ગો ટુ બેડ. સૂતા પહેલાં 1 વાર અને સવારમાં ઉઠીને જો 2 વાર બ્રશ કર તો તારો આ દાંત છે એને કોઈ દી પ્રોબ્લેમ થાય નહીં. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડૉક્ટર, રાઇટ વે, સાચો રસ્તો. ઘણી વખત આપણને હજી ખબર ન હોય કે સાચો રસ્તો કયો છે. ઘણા દાંત સાફ કરતા હોય તો ખાલી આવું જ કર્યા કરે, આવું. હકીકતમાં બ્રશિંગની એક સ્પેશિયલ મેથડ હોય છે. અહીંયા ડૉક્ટર એને સમજાવે છે કે ઉપરના દાંતમાં બ્રશ ફેરવો, નીચેના દાંતમાં, પછી સાઈડમાં, ઉપર નીચે સાઈડમાં, પછી અંદરની બાજુ. બરાબર. પાઠમાં આગળ તમે જાશો ને ટેક્સ્ટ બુકમાં પાછળ, તો એમાં બધી રીત આપેલી છે કે કેવી રીતે બ્રશિંગ કરવું. બરાબર છે. તો એ પણ અહીંયા આપણને જોવા મળે છે કે ભાઈ ડૉક્ટર સમજાવે છે સોનિયાને કે તું આમ કરજે. બરાબર. જો મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેર ટીથ while moving brush in
સાઇડવેઝ ઓનલી, ખાલી આમ સાઇડવેઝ, બીજું કાંઈ નહીં. બટ ધ રાઇટ વે ટુ ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ્સ. પરંતુ ખરેખર સાચી રીત કઈ છે? અપવર્ડ અને ડાઉનવર્ડ. આમ કરો એટલે બે દાંત વચ્ચેની જે જગ્યામાં ખોરાકના કણો રહેલા હોય એ સાફ થઈ જાય. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. એટલે દાંતની વચ્ચે જે નાના નાના કણો રહેલા હોય છે એ દૂર થાય છે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. ગમ લાઇન્સ એટલે પેઢા, પેઢાને પણ બરોબર તમારે હળવા હાથે બ્રશિંગ એને થવું જોઈએ. નોટ ઓનલી ધીસ, માત્ર આ જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. તમે જ્યારે જ્યારે પણ કાંઈ પણ ખાવ ત્યાર પછી તારું મોઢું છે એ સ્વચ્છ કરવું જોઈએ. એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અને ગમે ત્યારે પાછી તું ચોકલેટ ખા, આઈસ્ક્રીમ ખા કે સ્વીટ ખા, તરત જ તારું મોઢું છે એને સ્વચ્છ કરવું જોઈએ. સોનિયા આસ્ક્ડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તમે મને કહેશો કે મારે ઘડીએ ઘડીએ શું કામ દાંત સાફ કરવા જોઈએ? ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડૉક્ટર શર્માએ કીધું અહીંયા કે દાંતની સ્વચ્છતા એ સૌથી પ્રથમ દંત આરોગ્ય માટેની સૌથી પ્રથમ જરૂરિયાત છે. જો તમારે તમારું મોઢું સ્વચ્છ રાખવું હોય તો તમારા દાંતને, નહીંતર શું થાય જોજો, ઘણી વખત એવું બનતું હોય કે ઘણા લોકો બોલે ને તો એના મોઢામાંથી વાસ પણ આવતી હોય. શું કામ? તો કે એમાં પછી રોગ થયા હોય. બરાબર છે? એને લીધે આપણે એનાથી આઘું જ આવવું પડે. બરાબર? ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. હવે દાંત સફાઈ ન થાય બરાબર એટલે શું થાય? તો કે જે આપણે ખાધું હોય એના અનાજના સૂક્ષ્મ કણો હોય એ આપણા દાંત ઉપર અથવા બે દાંતની વચ્ચેની જે જગ્યા રહેલી છે એમાં એ ગોઠવાઈ જાય છે, અંદર પડેલા હોય છે. અને ધીમે ધીમે શું થાય છે? તો એ દાંતમાં સડો ઉત્પન્ન કરે છે. નાવ જમ્સ ફીડ ઓન. ધીમે ધીમે શું બને કે જમ્સ એટલે જીવાણુઓ. તો જીવાણુઓ ધીમે ધીમે સૂક્ષ્મ જીવાણુ હોય છે એ શું કરે છે? તો કે આ ખોરાક ખાય છે. જે ખોરાક આપણા બે દાંત વચ્ચે અથવા દાંતની ઉપરની સપાટીમાં રહેલો હોય એ ખાય છે. પછી ધીમે ધીમે એવું બને કે ફૂડ પાર્ટિકલ્સ who eventually eat up the parts of teeth too. જે પછી ધીમે ધીમે એવું બનતું હોય છે કે એ આપણા દાંત પણ ધીમે ધીમે ખોતરાતા જતા હોય છે. એટલે અમુક ટાઈમે જો દાંત પણ આપણા નબળા પડી જાય છે. બરાબર? કારણ શું? તો કે એની ઉપર જીવાણુ હોય ને એ બધા ધીમે 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 ખોરાકની સાથે આપણો દાંત પણ ઘસાતો જતો હોય છે. ધે ડેસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ટીથ એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. ધીમે ધીમે શું કરે છે? તો કે ઇનેમલ વિદ્યાર્થી મિત્રો સૌથી દાંતમાં અને આપણા શરીરમાં મજબૂતમાં મજબૂત સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી ઇઝ ઇનેમલ. સૌથી વધારે મહત્ત્વનું હોય છે. ક્યારેક કોઈક ડેન્ટિસ્ટ પાસે ગયા હોય તો જોજો એટલું હોય છે કે અંદર આમાં હાર્ડ ઓલા ગ્રીલ એવું લઈ જવું પડે. ડૉક્ટર પાસે ડ્રીલ હોય અંદર નાનકડી, આપણે કેમ ભીતમાં ને એમાં ઓલા કાણા પાડવા માટે એવી નાનકડી ગ્રીલ હોય લોખંડની, એ વાપરતા હોય. તો એ આમ બહુ જોર કરે ને તો એમાં કાણું પડે ને ત્યારે ઘસાતો હોય દાંત. કારણ કે એનો ઉપલો ભાગ એટલો મજબૂત હોય છે, હાડકાં કરતાં પણ વધારે મજબૂત હોય છે. they destroyed the enamel coating of teeth and in a long run it leads to cavity. અને લાંબો સમયે ધીમે 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 શું થાય છે? તો એ કેવિટીમાં પરિણમે છે અને પછી ત્યાર પછી અંદર પોલાણ થઈ જાય છે. સોનિયા સેડ, ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? તમે કહો છો આ ઇનેમલ કોટિંગ એટલે શું? કોટિંગ એટલે પડ થાય. તો આ ઇનેમલ કોટિંગ કંઈ સમજાણું નહીં. ડૉક્ટર શર્મા સેડ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ.
જો તારે એ સમજવું હોય ઇનેમલ, તો કન્સ્ટ્રક્શન છે જે આપણા દાંતનું એને બરોબર સમજ. જો આ તમે ચિત્ર અહીં સામે આપેલું છે, એમાં દાંતની રચના આપેલી છે આખી, બરોબર છે. જો અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંત છે ને ઉપરથી એક જ દેખાય છે, બરોબર, પણ ચિત્રમાં જુઓ તમે ઉપલું પડ છે એને આપણે ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. પછી અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ, સૌથી મજબૂત સખત કોઈ હોય આપણા બોડીમાં, બરોબર, તો એ પાર્ટ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. જે બીજો ભાગ છે એ શું છે તો કે ડેન્ટિન. ઇટ ઇઝ યલોઇશ, તે પીળાશ પડતો હોય છે. અને છેલ્લે ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. તો એ છેલ્લો ભાગ છે એને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઇન યોર મોલાર there was a cavity which now no more exists. હવે જે તારા મોલાર એટલે દાઢ, તારી દાઢમાં જે કેવિટી હતી હવે તે ત્યાં અસ્તિત્વ ધરાવતી નથી. કારણ કે જે ખાડો પડ્યો હતો, જે પોલાણ હતું, એમાં ડૉક્ટર બંસી શર્માએ અંદર આપણે એને સિમેન્ટ કહી છીએ, હકીકતમાં એનું મટીરિયલ આવે છે, એ મટીરિયલ અંદર ભરી દીધું ડૉક્ટરે, એટલે હવે ત્યાં ખાડો નથી. સોનિયા આસ્ડ મોલાર વોટ ઇઝ ઇટ? સાહેબ આ મોલાર એટલે શું? ડૉક્ટર શર્મા ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. કાઇન્ડ, જો હમણાં મેં તમને કીધું હતું કાઇન્ડ, બે શબ્દ એવા, કાઇન્ડ એટલે પ્રકારે થાય ને કાઇન્ડ એટલે આપણે દયાભાવ, દયાળુ પણ કહી છીએ, બરાબર. તો લુક એટ ધ ચાર્ટ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. જો બે પ્રકારના દાંત છે, બરાબર. ચાર્ટમાં જો ડેસિડ્યુઅસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. જ્યારે નાના હોય ત્યારે આપણે દૂધિયા દાંત હોય છે, બરાબર છે, એને અમુક ટાઈમ પછી દૂધિયા દાંત છે એ એની મેળા ખરી જાય છે, બરાબર છે. એન્ડ પરમેનન્ટ ટીથ. પરમેનન્ટ એટલે કાયમી. ડેસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર્સ. એનો બીજો શબ્દ આપ્યો છે મિલ્ક ટીથ માટે, ડેસિડ્યુઅસ. તો એ સંખ્યા કેટલી હોય છે એની તો કે 20, બરાબર. ધે આર ધ ન્યૂ એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. જેમ જેમ વિકાસ થતો જાય બાળકનો, એમ ધીમે 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 અમુક ટાઈમ થાય એટલે એ બધા દાંત છે એ ખરી પડે છે. શેડ, શેડ એટલે ખરી જવું. અને એની જગ્યાએ શું આવી જાય છે તો કે પરમેનન્ટ દાંત આવી જાય છે, બરાબર છે. ધ ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. પછી ધીમે ધીમે કાયમી દાંત આવી જાય છે. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ. તો એ 32 દાંત, બરાબર છે, 32 દાંત છે એ આવી જાય છે. યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ. મારે પણ એ કે 32 દાંત છે સાહેબ, બરાબર. ડૉક્ટર શર્મા સેડ ધે આર ડિફરન્ટ ઇન શેપ. હવે એને સમજાવે છે કે દાંતની રચના, બરાબર. જો તો કે એ અલગ અલગ હોય છે, એનો આકાર અલગ હોય છે, સાઇઝ કદ અલગ હોય છે, એનું ફંક્શન અલગ અલગ હોય છે, બરાબર છે. કાર્ય પણ અલગ અલગ હોય છે. તમારે શેરડી ખાવી હોય તો તમારે અહીંયા આ દાંતથી ખાવી પડે, બરાબર છે. અમુક વસ્તુ તમારે ચાવવું હોય તો દાઢનો જ ઉપયોગ કરવો પડે. કાપવું હોય તો આગળના જે આપણે ઇન્સિઝર્સ કહીએ છીએ એનો ઉપયોગ કરવો પડે, બરાબર. એમ દરેક દાંતની એને સમજૂતી હવે આપે છે ડૉક્ટર શર્મા. ધેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનિન એન્ડ 4 પ્રીમોલાર એન્ડ 6 મોલાર ઇન ઈચ જો. જો એટલે જડબું. એક જડબામાં કેટલા ઇન્સિઝર્સ હોય છે તો કે 4 આગળના ઇન્સિઝર્સ એટલે, બરાબર. ત્યાર પછીના શું આવે છે તો કે કેનિન, બે બાજુ બબ્બે, તો કે આ હોય છે કેનિન. ત્યાર પછી 4 પ્રીમોલાર, જે ચિત્રમાં તમે જોઈ શકો છો પ્રીમોલાર, તો 4 પ્રીમોલાર છે. અને 6 છે એ મોલાર્સ. મોલાર્સ એટલે દાઢ. દરેક જડબામાં આ રીતની રચના હોય છે. એટલે 4 પછી 2 6 અને 4 10 ને 6 16
એટલે એક જડબામાં 16 દાંત હોય છે, તો 16 દુ 32, આમ 32 દાંત હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? સોનિયા પૂછે છે કે સાહેબ મારી એક બેનપણી છે, એના દાંતની તકલીફ વિશે હું આપને પૂછી શકું? ઓ શ્યોર ડિયર. બંસી શર્માએ કીધું કાંઈ વાંધો નહીં, આજે હું તને સમજાવીશ. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ. વન ઓફ, જો વન ઓફ આવ્યું છે એ સુપરલેટિવ ડિગ્રી છે અને બહુવચન માટે વપરાય છે. બહુવચનનું હોય ને ત્યારે વન ઓફ તો આવે છે. વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. મારી એક બેનપણી છે, એને એકવાર દાદરેથી ઉતરતી તો પડી ગઈ અને તેના દાંત છે એ કેવા છે તો કે તૂટેલા છે. ફ્રેક્ચર્ડ વિશેષણ છે જો, ફ્રેક્ચર્ડ. વોટ શુડ સી ડુ? તો તેણે શું કરવું જોઈએ? જો પાછું નવું મોડલ ઓક્ઝિલરી છે આવ્યું. મસ્ટ આવ્યું, હેવ ટુ આવ્યું, બરાબર, કુડ આવ્યું અને હવે આવ્યું શુડ. શુડ એ નૈતિક ફરજ સૂચવે છે. તો તેણે શું કરવું જોઈએ? વેલ, શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. ખરેખર તેણે તો પહેલાં શું કરવું જોઈએ, જરૂરિયાત છે તો કે ડેન્ટિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. બરાબર, ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ restoration of the teeth with light cured composite filling material. પછી ડૉક્ટર છે એના દાંત ચેક કર્યા પછી એને રિપ્લેસમેન્ટ કરવા કે અંદર સિમેન્ટને આપણે કહીએ છીએ કે મટીરિયલ છે એ પૂરીને ચાલશે, એ ડેન્ટિસ્ટ જોઈને નક્કી કરશે. જેને એમ લાગે કે ભાઈ આ દાંત વધારે તૂટી ગયો છે અને નુકસાન કરે એમ છે તો એ કાઢી પણ નાખે અને જરૂર પડે તો ત્યાં માથે તમને નવો દાંત પણ ફિટ કરી શકે છે. બરાબર છે? સોનિયા સેડ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારે સર એક ધારા નામની બીજી બેનપણી પણ છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન, જો તમે અનઇવન પિક્ચરમાં તમે જોઈ શકો છો. અનઇવન, આડા અવળા દાંત, અમુક મોટા હોય, અમુક આમ બહાર રહેતા હોય, ઘણાયના દાંત સેજ આમ બહાર, તો એ પણ ખરાબ લાગે છે. બરાબર. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. તેના દાંત છે એ યોગ્ય રીતે વિકાસ પામ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બેર્સ્ડ એટ ટાઈમ્સ. એમ્બેર્સ્ડ એટલે સંકોચ આવું, એટલે આમ બોલતી વખતે પણ એ થોડીક સંકોચ અનુભવે છે કારણ કે એના દાંત બહાર દેખાતા હોય છે, એટલે એને પોતાને આમ બોલવું ગમતું નથી, અંદરથી થોડીક આમ શરમાય છે. એની એડવાઇસ ફોર હર, એના માટે કંઈ તમે સલાહ આપો છો? ડૉક્ટર શર્મા, નો વન શુડ ફીલ એમ્બેર્સ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. પહેલી વાત તો એ છે કે જો શારીરિક કોઈ પણ ખોડખાપણ હોય, બરાબર, તો એનાથી કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પણ સંકોચ કે શરમ રાખવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. બરાબર, તેનો પ્રોબ્લેમ છે એ શું કહેવામાં આવે છે તો કે ક્રાઉડિંગ તરીકે ઓળખવામાં આવે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. આડા અવળા દાંત જે ઉગવાનું છે એના માટે પણ હવે અત્યારે સારા બધી શોધખોળો થઈ ગઈ છે. એનું પણ અત્યારે તમે જાઓ ડૉક્ટર પાસે તો એનું પણ સોલ્યુશન કરી દે છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. જો આ શબ્દ નવો છે, ઓર્થોડોન્ટિક, બરાબર છે. એને આ શબ્દને આપણે બ્લેન્ડ વર્ડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, વોકેબ્યુલરીમાં આવા શબ્દ આવતા હોય, બ્લેન્ડ વર્ડ. બરાબર, બ્લેન્ડ વર્ડ એટલે શું? બે શબ્દ એનો એક શબ્દ બન્યો હોય. તમે આવા શબ્દ ઘણા સાંભળેલા હોય. દાખલા તરીકે હું કહું તમને, મોટેલ. મોટેલ એટલે મોટર, હોટેલ, તો એ બે શબ્દનો ભેગો બની અને શું બની ગયો તો કે મોટેલ. બરાબર, એવી રીતે બ્રંચ, બ્રેકફાસ્ટ અને લંચ, એમાંથી એક નવો શબ્દ બન્યો બ્રંચ. બરાબર, તો આ વોકેબ્યુલરીના પાર્ટમાં આવે છે બ્લેન્ડ વર્ડ. બે મિક્સ કરી અને એક નવો શબ્દ બનતો હોય છે. તો ઓર્થોડોન્ટિક, ઓર્થોપેડિક એટલે હાડકાના ડૉક્ટર હોય, પણ આ ડોન્ટિક એટલે દાંતને લગતા. દાંતની કંઈ તૂટફૂટ થાય
બરાબર, તો એ ઓર્થોપેડિક ન કરી શકે. કોણ કરી શકે? તો ઓર્થોડોન્ટિક એના માટેનો શબ્દ આપ્યો છે. એ ડૉક્ટર પાસે જવું પડે અને એ દાંતને લગતી તમારી સારવાર હોય છે એ કરી શકે છે. ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. એલાઇનમેન્ટ એટલે યોગ્ય રીતે, આપણે યોગ્ય રીતે આડાવડા હોય તો એને બ્રેસિસ રાખવામાં આવે છે અને પછી એના દાંતને છે એ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવે છે. માથે એને પટ્ટી જેવું રાખી અને એને ફિટ કરી દે છે, જેથી દાંત છે એનો આડાવડો જે વિકાસ થતો હોય છે એ થતો નથી. પિક્ચરમાં તમે જોઈ શકો છો, આડાવડા દાંત હોય છે તો એની માથે બ્રેસ લાગી જાય છે. સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? હું એને કહું કે તમારો સંપર્ક કરે? નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ઓર્થોડોન્ટિસ્ટ બ્લેન્ડ વર્ડ મેં તમને કીધું. ઓર્થોડોન્ટિસ્ટ, ઓર્થોપેડિક, ઓર્થો અને ડેન્ટિસ્ટ, તો એ બે શબ્દનો નવો બનેલો શબ્દ છે. બરાબર છે, તો યાદ રાખજો તમે. હમણાં જ છાપવામાં આવ્યું હતું બ્રેક્ઝિટ એવો શબ્દ એક આવ્યો હતો. બ્રિટન એક્ઝિટ, બ્રેક્ઝિટ શબ્દ, તો આને બ્લેન્ડ વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન્ડ ઓર્થોડોન્ટિક. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. આપના કિંમતી સૂચન બદલ હું સાહેબ ખૂબ ખૂબ આભારી છું. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. ખરેખર જે દાંતનું જે વિજ્ઞાન છે એ અત્યારે ખૂબ જ આગળ પડતું છે. ખરેખર અત્યારે દાંતમાં તો દાંત વસ્તુ એવી છે કે આખા નીકળી જાય છે, એની જગ્યાએ બીજા આવી જાય છે. તૂટફૂટ થઈ હોય તો એમાંય તમને ડૉક્ટર પાસે જાઓ એટલે એમાં પણ તમારું બધું વ્યવસ્થિત, એક તૂટી ગયો તો એક દાંત ફિટ કરી દે, થોડોક તૂટ્યો હોય તો એટલું માથે કેપ પહેરાવીને ફિટ કરી દે. કાંઈ પણ જાતનું પ્રોબ્લેમ હોય તો દાંતમાં અત્યારે સરળતાપૂર્વક તમને સારવાર મળી શકે છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન્ડ ઓર્થોડોન્ટિસ્ટ. હું મારી બેનપણીને કહીશ કે તું ઓર્થોડોન્ટિકનું સંપર્ક કર. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે મને એમ લાગે છે સાહેબ કે મારે અત્યારે અમારે પ્રોજેક્ટ સ્કૂલમાં ચાલે છે, તો મારે ખરેખર ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય, એના વિશે મારે હવે પ્રોજેક્ટ કરવો છે. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને ખરેખર મારે સાયન્સમાં પ્રોજેક્ટ કરવાનો જ છે, તો હું આ પ્રોજેક્ટ ઉપર ખૂબ જ સારી રીતે તૈયારી કરી અને આનો ઉપયોગ પણ બીજાને આવે માટે હું દાંતના આરોગ્ય વિશેનો ટોપિક લઈશ. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારે કંઈ મુશ્કેલી હોય બેટા તો તરત જ મને ફોન કરજે. મારી પાસે એને લગતા ફોટા હશે, તારે ઓલા ડેન્ચર જોતા હોય તો એ પણ મારી પાસે હશે, દાંત પણ ખોટા પડે, બધી વસ્તુ તને હું પ્રોજેક્ટમાં જે કંઈ પણ જરૂર પડે એ તને હું આપીશ, અને જેથી કરીને તારો પ્રોજેક્ટ છે એ ખૂબ જ સરસ જાય. યુ કેન કમ. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. સોનિયા કહે છે તમે કેટલા સારા છો, મદદરૂપ થાવ છો મને. ડૉક્ટર શર્મા, થેન્ક યુ, યુ આર વેલકમ. ડૉક્ટર શર્મા પણ અહીં સોનિયાનો આભાર માને છે.
થેન્ક યુ. જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.